આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ખેડૂતોનો મુદ્દો ખૂબ ઉગ્ર બન્યો છે। કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂત યાત્રા કાઢવામાં આવી, ટ્રેક્ટર યાત્રા અમદાવાદ સુધી પણ પહોંચી, પરંતુ અમુક બબાલને લઈને આ યાત્રાને અહીંયા જ વિસર્જન કરી દેવામાં આવ્યું। તે બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર પણ ઘણા બધા આરોપો લગાવવામાં આવ્યા અને એ આરોપો બાદ આમ આદમી પાર્ટીએ એવું જાહેરાત કરી કે હવે અમે વઢવાણ ગામે સુરેન્દ્રનગરના વઢવાણમાં મહાપંચાયત યોજીશું અને એ ગઈકાલે મહાપંચાયત પણ યોજવામાં આવી। પરંતુ આ મહાપંચાયત બાદ આમ આદમી પાર્ટી શું કરવાની છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત। ખેડૂત આંદોલનને વીખવાના અનેક આરોપો આમ આદમી પાર્ટીના નેતાઓ પર લાગ્યા અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા ઉપર કે ગોપાલ ઇટાલિયાએ એમના લોકોને મોકલીને ખેડૂત આંદોલનની પથારી ફેરવી નાખી। પરંતુ આ બાદ જે ગોપાલ ઇટાલિયા છે, ઈશુદાન ગઢવી છે, આમ આદમી પાર્ટીના બીજા અન્ય નેતાઓ છે, એવી જાહેરાત કરે છે કે વઢવાણમાં, સુરેન્દ્રનગરમાં, કોંઢમાં જે સમસ્યાઓ છે, જેતપરમાં જે સમસ્યાઓ છે, ખેડૂતોની તમામ જે સમસ્યાઓ છે તેને લઈને મહાપંચાયત યોજવાની વાત કરવામાં આવી અને એ મહાપંચાયત ગઈકાલે એટલે કે 27 તારીખે યોજવામાં પણ આવી અને એ મોટી જાહેરાતમાં ઈશુદાન ગઢવીએ કહ્યું કે આવનારા દિવસોમાં અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ અને આને લઈને જે ખેડૂતોની સમસ્યાઓ છે એનું નિરાકરણ માટે સરકારને વિનંતી કરવાના છીએ। આ બાબતે ઈશુદાન ગઢવીએ શું કહ્યું, ચાલો સાંભળીએ। મિત્રો, મેં માંગણી કરી છે મુખ્યમંત્રીને કે આજની જમીનનો ભાવ છે એ માન લો 25 લાખ કે 35 લાખ હશે, બરોબર કે નહીં? આ થાંભલો નાખે છે 25 વર્ષ પછી 50 વર્ષ પછી, તો 25 વર્ષ પછી જમીનનો શું ભાવ હશે? 25 વર્ષ પછી જમીનનો શું ભાવ હશે? અને આ કોઈ કંપનીઓ મફતમાં વીજળી આપવા નથી આવી, આ કંપનીઓ કમાવા માટે આવી છે અને કરોડિયાને જાળાની જેમ થાંભલા નાખવા માંડ્યા છે આપણા ખેતરોમાંથી। તો મિત્રો, હું કહેવા માંગુ છું, મુખ્યમંત્રીને મેં લેટર લખ્યો છે કે આની સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવો, કલેક્ટર લેવલની નહીં, સ્ટેટ લેવલની વળતર કમિટી હોય જેમાં કેન્દ્રના અધિકારીઓ હોય, સરકારના અધિકારીઓ હોય, ખેડૂતોના ઉચ્ચ પ્રતિનિધિ મંડળ હોય, ખેડૂત આગેવાનો હોય, જે અસરગ્રસ્ત ખેડૂતો ઈ હોય અને નિવૃત્ત ન્યાયાધીશો હોય અને ઈ વળતર કમિટી આગામી 25 વર્ષ પછી અત્યારે 8 રૂપિયા યુનિટ આ વીજળી મળે છે, આપે છે આ કંપનીઓ, ઈ કંપનીઓ 25 વર્ષ પછી તો 100 રૂપિયા યુનિટ હશે। તો આપણી માંગણી છે કે સ્ટેટ લેવલની કમિટી બનાવો અને વળતર એવી રીતે ચૂકો કે જેમાં ખેડૂતનો નફામાં ભાગ હોય। બરોબર છે? આ વાત તો હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે, બરોબર છે? તો મિત્રો, આ માંગણીઓ સાથે આજે હું એલાન કરું છું કે આજથી આ ખેડૂત આંદોલનની શરૂઆત થઈ છે। 5 તારીખે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ઉપર આપણે સામૂહિક ઉપવાસ કરીશું અને ખેડૂત માટે, ખેત મજૂર માટે, ભાગિયાઓ માટે ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડી લેવાની નેમ લઈએ છીએ સાહેબ। તો મિત્રો, આજે તમારે પણ જ્યાં જ્યાં જાવ ત્યારે આ વાત કરવાની છે। 1 કરોડ પણ જો વળતર મળશે તો પણ ખેડૂતની જમીન, માન લો કે મારે 50 વીઘા જમીન છે, 2 થાંભલા આવે છે વચ્ચે, જમીનના ભાવ ઘટી જાય કે ન ઘટી જાય? 50 લાખ ભાવ હશે, સીધા 20 લાખ થઈ જશે અને આ હકીકત છે। અને કંપનીઓ, ખબર નહીં કંપનીઓને શું જોતું હશે, મને લાગે છે ઘર જમાયું હોય તો બની શકે ભાજપ પડાના હારાઓ એવી રીતે હાલી નીકળ્યા છે, પણ આપણે આ નેમ લીધી છે અને આ આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે। 5 તારીખે આપણે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં સામૂહિક ઉપવાસ કરીશું। હું મારી વાત પૂરી કરું છું। બોલો ભારત માતા કી જય, જવાન। ત્યારે તમે ઈશુદાન ગઢવીને સાંભળ્યા। ઈશુદાન ગઢવીએ કહ્યું કે 5 તારીખે અમે ગાંધીનગર ખાતે ઉપવાસમાં બેસશું અને ત્યાં સુધી તેમણે કહ્યું કે અમે ખેડૂતો માટે લડવા અને મરવા માટે તૈયાર છીએ અને જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે આગળની રણનીતિને પણ ધ્યાનમાં રાખીને આંદોલનને ઉગ્ર રજૂઆત સાથે ઊભું કરીશું। આ બાબતે તમારું શું માનવું છે? ઈશુદાન ગઢવીના જે નિવેદન છે એ બાબતે તમારું શું માનવું છે ને ખેડૂતો ઉપર જે સમસ્યાઓ આવી રહી છે તેના વિશે શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। નમસ્કાર।